હું તેજસ દેસાઈ, કોસમાળા ગામ. આગળ પ્રૂનિંગનો એક વિડીયો મેં બનાવ્યો હતો ને થોડીક એમાં વાત કહેવાની રહી ગઈ હતી, એટલે ફરી પાછો બનાવું છું અને સેકન્ડ ટાઈમ બનાવવાથી થોડુંક વધારે ખ્યાલ આવશે. તો આ એક મારો પ્લાન છે, આ વનરાજ કેરીનો પ્લાન છે અને તમે જોઈ શકો કે એની અંદર પણ પ્રૂનિંગ ન કરવાને કારણે આ ડાળ વેલારી જેવું થોડી આગળ વધી રહી છે સિંગલ બ્રાન્ચની અંદર. સિંગલ બ્રાન્ચમાં આગળ વધે તો કેનોપી ક્યારે ગોળાકારમાં લેતી નથી. હવે મૂળ વાત એક રહી ગયેલી એ કે આપણે જ્યારે પણ આવી કટરનો ઉપયોગ કરીએ ત્યારે એને સેનેટાઈઝ કરવી જરૂરી છે. તો સેનેટાઈઝ કરવાથી પ્લાન્ટની ઉપર કટિંગમાં ઇન્ફેક્શન આવશે નહીં. તો સેનેટાઈઝ કરવી અને ત્યાર પછી કટિંગ કરી અને એની ઉપર COCનો પેસ્ટ લગાવવું અથવા તો ડ્રાય COC લગાવવા પણ ચાલશે. હવે આ બ્રાન્ચ જોઈ શકો છો કે સીધી ચાલે છે, પરંતુ કન્ટિન્યુ સીધી આ જ સ્ટેજની અંદર ચાલતી જશે તો એ પણ ધીરે ધીરે એના વજનને કારણે બહાર નમવાનું ચાલુ થઈ જશે. તો આપણે એવું કરવાનું છે કે આને અહીંયાથી કટ કરીશું. હવે ખાસ આ જુઓ, મેં આગળ પણ કીધેલું કે જ્યારે રિંગ કરીએ ને રિંગની આજુબાજુ 5 થી 7 પાન હોય છે. તો 5 થી 7 પાનની અંદરથી જ્યાં 5 જેવા આની અંદરથી ડાળી નીકળશે. તો એ થોડી તકલીફ કરશે ખરી, પણ અહીંયા હજુ આપણી પાસે ઓપ્શન નથી, એટલા માટે હું અહીંયાથી જ કરું છું. આની અંદરથી માંડ 2 જેવી રવા દઈશ ખાલી. અને આ પણ આ જ રીતે આપણે અહીંયાથી કટ કરી દઈશું એને. હવે આ બ્રાન્ચ આગળ ચાલે છે, પરંતુ આને પણ જુઓ, આ કન્ડિશન સેમ થશે. તો આની એક એક્સ્ટ્રા ડાળીને આપણે કટ કરી દઈશું અને આને પણ અહીંયા. હવે આને હું રિંગની નીચેથી કટ કરું છું, કારણ કે મારી પાસે અહીંયા ઓપ્શન છે. અહીંયા પ્રોપર ઓપ્શન ન હોવાને કારણે મેં રિંગની ઉપર કટ કર્યું છે. પણ જનરલી જ્યારે આપણે કેનોપી બનાવતા હોઈએ ત્યારે રિંગની ઉપર કટ કરવાને સ્થાને રિંગની નીચેથી આ પાન જે છે જુઓ, આ રિંગની ઉપરના પાન એક સાથે દેખાય છે, એટલે એક સાથે ડાળીઓ નીકળે. જ્યારે આ રિંગથી નીચે કટ કરવાથી ફાયદો એ થાય કે આ પાન તમે જોઈ શકો, આ પાન બધા છૂટા છૂટા છે અને અલગ અલગ દિશામાં જનરલી દેખાય. તો અલગ અલગ દિશામાં હોવાને કારણે એવું થાય કે ડાળીઓ જે નીકળશે તે અલગ અલગ દિશામાં અને વ્યવસ્થિત પ્રોપર નીકળશે, જે એક બંચમાં ન નીકળતા છૂટી છૂટી નીકળશે. તો આપણે એને નીચેથી કટ કરીશું. હવે આ પ્લાન છે. હવે અહીંયાથી જ્યારે એની બ્રાન્ચો બધી નીકળશે ત્યારે અહીંયાથી ગોળાકારમાં ચાલશે. પ્લાન નાનો છે, નાનેથી જ જો તમે આ રીતે મેનેજ કરશો તો પ્લાન્ટ એકદમ ગોળાકારમાં નીચેથી સ્ટાર્ટ થશે. અને મેઇન વાત આ હતી. બીજા એક પ્લાન બતાવું. આ પ્લાન પણ સોનપરીનો પ્લાન છે. હવે જોઈ શકો કે સોનપરીના પ્લાન્ટની અંદર પણ આ જ કન્ડિશન થાય છે, વેલાની જેમ નીચે ચાલે. સોનપરી વેરાયટી અંદર આ પ્રોબ્લેમ સૌથી વધારે છે, પરંતુ એક વખત